નમસ્કાર, તાપી ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઉત્કૃષ્ટ દિવ્યાંગ ટ્રસ્ટ દ્વારા સોનગઢ ખાતે રેલી કાઢી અંધજન ધ્વજ દિનની ઉજવણી કરવામાં આવી। ઉત્કૃષ્ટ દિવ્યાંગ ટ્રસ્ટ દ્રષ્ટિહીન ભાઈ બહેનોના વિકાસ સાથે સાથે સમાજમાં જનજાગૃતિ આવે તે માટે આ ટ્રસ્ટ કટિબદ્ધ છે। ટ્રસ્ટના સેક્રેટરી દિનેશભાઈ ગામિત દ્વારા આગામી દિવસોમાં આ ટ્રસ્ટ કઈ રીતે કામ કરશે અને હાલ શું કરી રહ્યું છે તે અંગે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે આ ટ્રસ્ટમાં અંધજનો માટે ભવિષ્યની ચિંતા રાખી અનેક કામોનું ચિંતન કરી આયોજન કરી રહ્યું છે, જેથી જાહેર જનતા પાસે આ ટ્રસ્ટ યથાશક્તિ યોગદાન આપવા માટે પણ આહવાન કરે છે। આ કાર્યક્રમમાં ઉત્કૃષ્ટ દિવ્યાંગ ટ્રસ્ટના તમામ સભ્યો અને સોનગઢના નગરપાલિકાના કોર્પોરેટર અને સમિતિના સભ્યો સાથે સુરત ખાતેથી અનેક આગેવાનો અને રાષ્ટ્રીય એકતા મંચના સભ્ય અને પ્રિન્સિપલ તેમજ દ્રષ્ટિહીન ભાઈ બહેનોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ સફળ રહ્યો હતો। મારું નામ દિનેશ ચેમાભાઈ ગામિત છે। હું પીપળકવા ગામનો વતની છું અને અમારું આ ઉત્કર્ષ દિવ્યાંગ ટ્રસ્ટ છેલ્લા 1.5 વર્ષ જેવું થવા આવ્યું કાર્યશીલ છે અને ઉત્કર્ષ દિવ્યાંગ ટ્રસ્ટનો હેતુ એ છે કે દ્રષ્ટિહીનો પહેલાં પ્રાધાન્ય અમે આપ્યું છે દ્રષ્ટિહીનો, ત્યારબાદ અમે દરેક પ્રકારના દિવ્યાંગોની અંદર અમે આવરી લઈશું। પણ તો આજે જે છે એ નેશનલ બ્લાઇન્ડ ફ્લેગ ડે છે, તો એની અંદર અમે લોકોએ આ બેનર પર તમે જોઈ શકતા હશો ફ્લેગ આપવામાં આવ્યો છે, જેની અંદર આંખ ને સ્ટીક ને લોગો છે। તો એવા ફ્લેગ અમે છપાવીને સ્કૂલોમાં, કોલેજોમાં, ઓફિસોમાં, બેંકોમાં પહોંચાડીએ છીએ અને તેઓને અમે કહીએ છીએ કે તમારા યથાશક્તિ પ્રમાણે અમારા દ્રષ્ટિહીનોના ઉત્કર્ષના માટે તમે અમને મદદ કરી શકો છો। અને એ પ્રમાણે અમે જ્યારે વિતરણ કરીએ છીએ, અમારી પાસે જે કંઈ ફંડ આવે છે એ ફંડની મારફતે અમે આ દ્રષ્ટિહીન ભાઈ બહેનોને ઉત્કર્ષના માટે, સર્વાંગી વિકાસના માટે એ ફંડનો અમે ઉપયોગ કરીએ છીએ। એટલે ખાસ હેતુ એ છે અમારો આ નેશનલ બ્લાઇન્ડ ફ્લેગ ડેનો કે જે ફંડ અમે ઉઘરાવીએ છીએ આવે છે એનો ઉપયોગ અમે આ દ્રષ્ટિહીનોના ઉત્કર્ષ માટે ઉપયોગ કરીએ। જે પ્રજ્ઞાચક્ષુ છે એ લોકો માટે, ભવિષ્ય માટે એ લોકો માટે શું માંગણી છે તમારી? હા સર, પ્રજ્ઞાચક્ષુના માટે અમારે ભવિષ્યની અંદર અમે માગણી એ કરીએ છીએ કે ભવિષ્યમાં અમારી પાસે એક સારું એવી જગ્યા હોય ને એની અંદર બિલ્ડિંગો બને અને એની અંદર અમે પ્રજ્ઞાચક્ષુઓના માટે સરસ હોસ્ટેલ બનાવીએ। હોસ્ટેલની અંદર અમે એવા જરૂરિયાતમંદ દ્રષ્ટિહીનોને રાખીએ, એ લોકોને ઉદ્યોગની તાલીમ આપીએ। તાલીમ આપ્યા બાદ અમે એ લોકોને એવો જે ઉત્પાદન કરે એ જ અમે માર્કેટમાં લાવીએ, વેચ્યા બાદ જે કંઈ આવે ઇન્કમ એ અમે એઓને પોતાનું ઘર ગુજરાન ચલાવવાના માટે અમે મદદ કરી શકીએ। એટલું જ નહીં, પરંતુ અમારી ભવિષ્યની અંદર એ પણ ઈચ્છા છે કે દ્રષ્ટિહીનોની પરિસ્થિતિ આમ જોઈએ તો બહુ જ ખરાબ છે, અમે ઘણું જોયું છે, ફરિયાદ છે, તો એ લોકોના માટે અમે વૃદ્ધાશ્રમ પણ શરૂ કરીએ, જેથી કરીને કે તેઓ વયોવૃદ્ધ હોય એટલે જોઈએ સામાન્ય રીતે તો જે નોર્મલ વ્યક્તિઓ છે એ લોકોને પણ મા બાપ સાચવતા અચકાય છે યા સાચવતા નથી એવું બધું જોઈએ છે। તો જસ્ટ હું એક પોતે દ્રષ્ટિહીન હોવાના કારણે હું વિચારું છું કે અમારા એના કરતાં પણ દ્રષ્ટિહીનોની પરિસ્થિતિ બહુ જ ખરાબ છે, તો એવા લોકો માટે અમે આવું કંઈક ઉદ્યોગ અને વૃદ્ધાશ્રમ, હોસ્ટેલ એવું ચાલુ કરીને એ લોકોનું ફ્યુચર સારું બને એવી અમે ઈચ્છા રાખીએ છીએ સર। એ લોકો અમને એના માટે હેલ્પ કરે, જે પણ રીતે આર્થિક રીતે હોય, જો જમીન આપવાના હોય યા મકાનનો અમે બનાવીએ તેની અંદર પણ અમને હેલ્પ કરી શકે, યા અમારી સંસ્થાના પ્રચાર પ્રસાર માટે પણ તેઓ અમને મદદ કરી શકે, એવી અમે લોકો પાસે અપેક્ષા રાખીએ છીએ।